આપણે કોઈ વ્યક્તિને યાદ કરતા હોઈએ અને એનો કોલ આવી જાય યા તો આપણને મળી જાય તો, આપણે કોઈ વસ્તુને યાદ કરતા હોઈએ અને રસ્તામાં જતા છે ને આપણને વસ્તુ દેખાઈ જાય તો, આ છે ને કોઈ સંજોગ નથી, આ છે ને આપણી વાઇબ્રેશનની એક શક્તિ છે, આપણી છે ને એક ઉર્જા છે. આપણે આગળ ઘણા બધા ચેપ્ટરમાં જોઈ ગયા છે. હવે આ ઉર્જા છે ને બ્રહ્માંડને સંદેશો મોકલે છે અને એ વસ્તુ આપણા તરફ આકર્ષાય છે. દાખલા તરીકે આપણે ઘર માટે એક મસ્ત ફૂલ ઝાડ લેવું છે તો આપણે જ્યારે રસ્તામાં જઈશું ને ત્યારે મસ્ત આપણને એક નર્સરી દેખાશે. અત્યાર સુધી આપણને ક્યારેય નથી દેખાતી હતી. કાં તો રસ્તામાં છે ને આપણને મસ્ત હરિયાળી દેખાશે, સરસ મજાના ફૂલ દેખાશે. આ છે ને ન્યુરોસાયન્સ એને કહે છે રાસ, રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ કહે છે. આ છે ને આપણા મગજનો એક ભાગ છે. એ છે ને નક્કી કરે છે કે આપણા માટે શું મહત્વનું છે ને એ આપણને દેખાડે છે. હવે આપણે છે ને ડર અને ચિંતા પર ધ્યાન આપીશું ને તો એ વધારે આપણી પાસે આવશે. આપણું મન છે ને સૌથી શક્તિશાળી શક્તિ છે, તો એનો આપણે સમજદારીથી ઉપયોગ કરીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.